ગુડ મોર્નિંગ મેડમ. વેરી ગુડ મોર્નિંગ. પહેલા તો હું તમને એક જાણ કરી દઉં કે આપણે 12 થી 13 ટોપિક જોયા. 12 થી 13. ઓ હા, એટલા યાદ છે જોયું. હા, હવે બોલવું ને એ ભેગું થઈ જાય છે. આમ બોલું છું પણ એ બધાયને વ્યવસ્થિત રીતે ગોઠવવું હોય ને એ એક થોડીક આમ મને ડર લાગે છે ને એક આમ કહેવાય ને કે આમ બીક લાગે છે બધું થાય કે નહીં થાય એમ. અરે રે, there is no need to worry about it. જરા એમની ટેન્શન નહીં લો. ઓકે, ટેન્શન લેવાની જરૂર નથી. જરૂર જ નથી, બિલકુલ નથી. આપણે શોર્ટ સેન્ટેન્સીસ જોયા હતા, યાદ છે? વરી અબાઉટ ઈટ. એને મેં હવે સેન્ટેન્સમાં જોઈન્ટ કર્યું. ડોન્ટ વરી અબાઉટ ઇટ એવું આપણે લખ્યું. હા, ડોન્ટ વરી અબાઉટ ઈટ. એની જગ્યાએ મેં શું કર્યું? there is no need about it to worry about it. ઓકે, there is no need to worry about it. મતલબ કંઈક નવું આવે છે, તડકતું ભડકતું તમારા માટે. તો છોકરાઓ લાઈક કરી દો ભાઈ. ભાઈ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. એટલી તો તમારી ફરજમાં આવે. બરાબર, એકલવ્યએ તો આખો અંગૂઠો કાપીને દઈ દીધો તેના ગુરુજીને. એ વર્ચ્યુઅલી ભણતો એકલવ્ય, ગુરુજીની મૂર્તિ બનાવીને ભણતો. બરોબર, તો એ અમે ક્યાં તમારી પાસે અંગૂઠો માંગીએ છીએ? અંગૂઠો ખાલી વર્ચ્યુઅલી આપી દો, લાઈક કરી દો. 2 વાર નહીં, 1 જ વાર. ઓકે, તો વિડીયોની લિંકને શેર કરી દો તમારા મિત્રો સુધી. અને નીચે પ્લેલિસ્ટ આપેલું છે કે જે અત્યાર સુધીના દરેક જે ટોપિક આપણા ચાલેલા છે એમાં ફટાફટ તમે એમાં રિવિઝન કરી શકો. ભલે ને 1.5 અથવા તો 2.0 ની સ્પીડથી તમે જોઈ લો, પણ એક વખત એ શીખો, એ જાણો, સમજો. બરાબર, કે શું કહેવા માંગે છે, કેવી રીતે પ્રેક્ટિસ કરી શકાય, કયા કયા ટોપિક્સ લીધેલા છે જે ડે ટુ ડે રેગ્યુલર લાઈફમાંથી આજુબાજુમાંથી ઉપાડીને તમને આપીએ છીએ. બાકી સ્પોકનમાં ખાલી ગ્રામર શીખીને તમને ક્યારેય સ્પોકન આવડશે નહીં. લખીને લઈ લેજો. ખાલી ગ્રામર આવડતું હોય ને ખાલી ગ્રામર તમે શીખો તો ગ્રામર જ આવડશે. અઘરું પડી જાય. ગ્રામર દ્વારા તમે શીખો, નો ડાઉટ આવડી પણ જાય, પણ એ ટફ પડી જાય અને એના માટે બહુ લાંબો સમય થઈ જાય. તમારી ત્યાંથી તમે શીખવાની શરૂઆત કરો ને તો સ્પોકન ઇંગ્લિશ શીખતા કદાચ કેટલા મહિના વયા છે ને ખબર ના પડે. અને તોય સ્પોકન ઇંગ્લિશ એટલે બોલવાની પાછા ટ્રાય નથી કરતા. તકલીફ એ તો થાય નહીં. હું એમ કહું છું કે ખાલી ગ્રામર કહીએ ન થાય, પણ ક્યારે ન થાય તો એ ખાલી બોલવું પડે. એમ હેર બોલવું પડે. અમે સીધું તમને બોલતા જ શીખવાડે ભાઈ આ ઉપાડી લો, આ રીતે બાજુમાંથી જોઈ લો, તમે પ્રેક્ટિસ કરો, ભાંગલું તૂટલું સાચું ખોટું બોલવાના પ્રયત્ન કરો. ધીરે ધીરે ફ્લો આવશે. તમે સાયકલ ચલાવતા શીખ્યા કે પહેલી વખતે તમે ડ્રિફ્ટ નહોતા મારવા માંડ્યા, પહેલી વખતે તમે ઉછાળવા નહોતા માંડ્યા, પહેલી વખતે તમને બ્રેક મારતા નહોતા, તરત જ આવડી ગઈ. પહેલા તમે ધીરે ધીરે પડ્યા, થોડાક બેલેન્સ વિખાણી, આ બાજુ પગ મૂકો, ઓલી બાજુ પગ મૂકો, થોડુંક પહેલા 10 મીટર સાયકલ ચલાવી શક્યા, પછી 100 મીટર ચલાવી લીધી, પછી તમે આમ પાવરફુલ થઈ ગયા. પણ એ જ વસ્તુ, એ જ સેમ ફિનોમિનન છે, એ આમાં લાગે. શેમાં? સ્પોકન ઇંગ્લિશમાં. તો એ પણ એ જ મેથડથી ચાલે. ધીરે ધીરે તમે ભાંગલું તૂટલું બોલશો, સાચું ખોટું બોલશો, ધીરે ધીરે આગળ વધશો, ધીરે ધીરે શીખતા જશો, ધીરે ધીરે ફ્લો આવતો જશે, ધીરે ધીરે ફ્લુએન્સી આવતી જશે. ધેન આફ્ટર યુ વિલ બીકમ પાવરફુલ, રાઈટ? સો ધેટ્સ વાય વી આર always saying that you should more and more practice, do practice, but yes, हम तो नहीं सुधरेंगे जब तक हम नहीं चाहेंगे. હા, એવું મનમાં લઈને જ બેઠા છે. સુધરવું નહીં એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે ને એ તો અમે મેળવીને જ જંપીશું, એવું લોકોમાં નક્કી કરીને બેઠા. લ્યાઓ સુધરી જાઓ, બોલવાની શરૂઆત કરી જ દો. કોઈ શરમ લાજ બધું છોડી દો. હું કેવો લાગીશ, કેવી લાગીશ, ભૂલી જાઓ. નક્કી કર્યું હોય તમે પહેલા દિવસે કે ભાઈ મારે શીખવું જ છે, તો એને છેક સુધી રાખો ને. વચ્ચે હું કેમ બ્રેક આપી દો છો? હા, નહીં આપો બ્રેક, કન્ટિન્યુ રાખો, તો આમાં તમે ફ્લુએન્ટલી આગળ જઈ શકશો. યસ, ચલો આપણે કરીએ શરૂઆત. હા, શરૂઆત કરી દઈએ 3 મેજિકલ વર્ડ દ્વારા. ધીઝ 3 મેજિકલ, હું તો મેડિકલ બોલું. મેડિકલ થઈ જા તમને દવાખાને લઈ જવાના છે. મેજિકલ વર્ડ્સ. There is no need to ... make sure that ... I find it hard to ... એવું બોલવાનું નહીં. હા, એટલે આ 3 છે, એની પાછળ તમારે પૂછડા જોઈન્ટ કરવાના છે. કેમ તો કે આ ત્રણેય રેગ્યુલર લાઈફમાં વારંવાર બોલાતા વાક્યો છે કે એવી કોઈ જરૂરિયાત નથી. ભાઈ એવી કોઈ જરૂર નથી. અથવા તમારે માનો કે જેમ કે તમે માનો કે કોઈના રિલેટિવ છે એ હોસ્પિટલમાં દાખલ હોય, બરાબર, માનો કે મારા કોઈ રિલેટિવ હોસ્પિટલમાં દાખલ હોય, એનો દીકરો છે, એને હું ફોન કરીને કહું કે ભાઈ જરૂરિયાત હોય તો હું આવું, બરાબર, તો ધ્યાન રાખો, આપણે સાથે રહીએ. ના ના એવી કોઈ જરૂર નથી, એમ તો છે મારા કાકાનો છોકરો છે એમ કે, અથવા તો મારા મામાનો છોકરો. ના ના એવી કોઈ જરૂર નથી. ના ના એવી કોઈ જરૂર નથી. મતલબ પહેલું સેન્ટેન્સ, there is no need to worry about it, we all are here, my cousin is here with me, so don't worry. એવી રીતે આપણે કન્વર્સેશન ઘણી વખત આવા વાક્યો આવતા હોય છે. બરાબર, આવી જ રીતે ઘણી વખત કેવું હોય છે, કોઈનો લગ્ન પ્રસંગ હોય,
બરાબર, માનો કે કોઈ નજીકના આપણા લગ્ન પ્રસંગમાં હોય અને બહુ નજીકમાં હોય તો આપણે ફોન કરીને સામેથી પૂછીએ કે ભાઈ હમણાં કંઈ પૈસાની જરૂરિયાત હોય તો કહેજો તમે તારે બે ઝીઝક, કોઈ વાંધો નથી એમ સપોર્ટ માટે. તો આ સામેવાળો વ્યક્તિ જો જરૂર હશે તો ના હમણાં તો કોઈ જરૂર નથી પણ જરૂર પડશે તો કહીશ. બરાબર. there is no need to worry about it. ત્યાંથી શરૂઆત થાય because I have enough money right now but whenever I require I will call you. આમાં થોડાક વર્ડ્સ આવ્યા બટ ધીરે ધીરે. આ તો તમારે આ તો હું તો ઉદાહરણ આપું છું. આ તો ઉદાહરણ આપું છું ક્યાં વપરાય એમ. એકદમ નાના નાના સેન્ટેન્સ જ તમે બનાવો. આ તો હું તમને જસ્ટ ઉદાહરણ આપું છું બેન કે આવી રીતે આનો એકચ્યુઅલ યુઝ છે એમ. નકર છોકરાઓ કે સાહેબ અમને ક્યાં આડા આવે પણ તમને નહીં, હજી તમે ખમો, ધીરે ધીરે બધું આવશે. એ તો મોટા સેન્ટેન્સ બોલે તો તમને આઈડિયા આવે કે ભાઈ આવા સેન્ટેન્સ પણ બને. બરાબર, ચલો આપણે શરૂઆત કરીએ. there is no need to સેન્ટેન્સ થી શરૂઆત કરીએ. ગુજરાતી ટ્રાન્સલેશન નહીં, આપણે સેન્ટેન્સ થી શરૂઆત કરીએ. ઓકે, ડાયરેક્ટ સેન્ટેન્સ. પછી એ સમજી જશે. હા, there is no need to, પેલું જ આપણું વાક્ય worry about it વાળું. worry about it, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે કહીએ છીએ ને, અમે ઘણી વખત કહીએ છીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બહુ ઈઝી છે સ્પોકન ઇંગ્લિશ. ટેન્શન છોડી દો. why you have fear when we are here, right? તો ટેન્શન લેવાની જરૂર જ નથી. બરાબર, તો there is no need to worry about it. there is no need to. મને એ હાઇલાઇટ થશે. ટુ પછી always V1 V1 આવશે, ક્રિયાપદનું મૂળ. પછી there is no need to pay for it. મામાના છોકરાએ હમણાં ગોલાનું કાઉન્ટર ખોલ્યું ને ગોલાનું દુકાન ખોલી હોય અને ત્યાં આપણે ગોલો ખાવા જઈએ એટલે એમ કે ના ના ભાઈ હવે કોઈ જરૂર નથી પૈસા દેવાની એમ. એક જ વાર એવું કહે, પછી બીજી વાર ન પછી બીજી વાર આના ઉપર છે ને દેવ રાવલ એને કહી દેશે એટલે સંબંધમાં કાંઈ ન દેવાનું. બીજે દીએ 5-7 જણાને લઈ જાય, ત્રીજે દીએ 15 જણાને લઈ જાય. ઓલો કે ને એટલા તમારે એટલાથી સંબંધમાં કાંઈ ન દેવાનું એમ કહીને સંબંધમાં ઓલાને જમતા ઉભા. તો હજી એના શબ્દ તો યાદ નથી. બહુ મસ્ત શબ્દો હતા એના. એટલે જ મને યાદ આવ્યું ને, રિયલ લાઈફમાંથી મેં ગોઈતું એમ ને. there is no need to pay for it. બરાબર, પછી મેડમ હાલો એક ઉદાહરણ હજી તમે આપો. there is no need to say thank you. અથવા sing for him, આવું પણ કહી શકાય. there is no need to sing for him. અને એના માટે ગાવાની કાંઈ જરૂર નથી. તો એના માટે ગાવાની કાંઈ જરૂર નથી. રેડી? there is no need to be hungry for him or her. be hungry? hungry એટલે ભૂખ્યું ન થાય. હા, તો એના માટે ભૂખ્યું. હા, તેના માટે ભૂખ્યું રહેવાની કોઈ જરૂર નથી. ઓકે, રેડી? તો આવી રીતે આપણે સેન્ટેન્સીસ બનાવી શકીએ. પછી આપણે એમય લખી શકીએ કે there is no need to too much take too much of stress. પરીક્ષા જ્યારે આવે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ એટલો બધો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. સ્ટ્રેસ, બર્ડન, રાઈટ? તો આવી રીતે આપણે સેન્ટેન્સમાં બહુ હેલું છે. જો મેં ક્યાંથી ઉપાડ્યું, મને ખબર નહોતી, મને તો આવો વિચાર આવ્યો તો મેં એનું સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કર્યો કે આવું હોય તો મારે શું કહેવું, આવી પરિસ્થિતિમાં મારે શું કહેવું જોઈએ. વિચારો તો આવે. there is no need to take too much of stress. રેડી? ઓફ નથી લખવાનું. ઓફ નહીં આવે? હાલો, too much stress for this exam. હવે તો રિઝલ્ટ નું હોય ને. હા, હવે તો રિઝલ્ટ ની સ્ટ્રેસ થઈ છે આમાં છોકરાઓને. રાઈટ? તો there is no need to, ખબર પડી કે અહીંયા સુધી તો કમ્પ્લીટ. તમે આટલું બોલો ને તો તમારો 50% જંગ તો જીતી ગયા તમે. બરાબર? હવે ખાલી નવું વિચારવાનું છે કે ક્યાં જરૂરિયાત નથી ઊભી થતી. there is no need to more person. અને આમાં V1 આવશે ને. there is no need to go outside in summer. બહાર જવાની કોઈ જરૂર નથી ઉનાળામાં. સાનમુનનો ઘરમાં પડ્યો રે, શું કીધું, આ પંખો છે, તાર બાપા એસી લગાવી દીધી છે, ત્યાં તડકામાં ન્યાય કે છોકરાઓ ભેગા રખડવા જાય, આવી રીતે મમ્મી કહેતા હોય છે. રાઈટ? તો આવી રીતે સેન્ટેન્સીસ બને. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ઉપર મૂવ કરીએ અને નેક્સ્ટ આપણું હતું મેક શ્યોર અબાઉટ. મેક શ્યોર ધેટ. મેક શ્યોર ધેટ. બરાબર? ચાલો,
મેક શ્યોર ધેટ. ધેટ પછીનું વાક્ય સિમ્પલમાં છે. સિમ્પલ આપણે વાક્ય જે હા, બનાવતા જે હોઈએ વાક્ય તો આપણે બનાવતા જે હોઈએ. જૂનું ભણ્યા છે એ જ કરીએ. એ જ. મેક શ્યોર ધેટ યુ હેવ ઇનફ મની. જ્યાં ચાન્સ મળે ત્યાં પૈસાને ઘુસાડી જ દેવાના. મેક શ્યોર ધેટ યુ હેવ ઇનફ મની ફોર ફીસ. આઈ થિંક જ્યાં જરૂર પડી હશે ત્યાં મની તો આવી જ હા ગયું બેજ, હશે. અને એ જ આપણા જીવનનો એક પાર્ટ છે ને. જીવન જ ઈ છે અત્યારે લા સાચી ભાઈ. વાત છે. કોઈને દલીલ કરવી હોય તો મારી પાસે પર્સનલી ફોન કરજો કે સાહેબ પૈસા જ બધું નથી હોતું, મને ફોન કરજો હું જવાબ દઈશ તમને. નકર એમ કે લે સાહેબ તમે પૈસા, હા અત્યારનો સમય એવો છે, નાણાં વગરનો ના થયો અને નાણે ના થા લાલ. સમાજ, કુટુંબ, ગામ, શહેર, તમારા સગાવાલા બધાયમાં ઇફ યુ હેવ મની ધેન યુ વિલ કોલ્ડ એઝ હની. હા, તમને બધા પ્રેમથી બધા આમ મીઠાશથી બોલાવશે, હા. બરાબર, તમને હની કહેશે, પણ નતર હની એટલે વાહલું થાય હો, હા મધ વાલું નો વાલું થાય. હા મધ નો બદલે બધે નો એનું અર્થ ઘટન કરવાનું હોય. હમણાં જ બનાવ્યું એ સેન્ટેન્સ ગરમા ગરમ હા એ મને ખબર પડી. વેન યુ હેવ મની ધેન એવરીવન કોલ્ડ એઝ હની. બરાબર. Cold has honey. Make sure that you અને have અધરવાઇઝ ઇફ યુ ડોન્ટ હેવ મની ધેન એવરીવન કોલ્ડ એઝ જાની. જાની તું ભાઈ. હાલો આ તો જસ્ટ ફોર ફન. હા ચલો હવે મેક શ્યોર ધેટ. મેક શ્યોર ધેટ Make sure that you should યુ work hard. Work hard. You should work hard હમણાં જોઈન કરી દે. for earning money. કીધું ને જોડો, મેં જોડી દીધું. બરાબર છે. Work hard for earning money. રેડી ને? ચાલો, અહીંયા પૈસાને જોડી દીધા. હા તો લે, કેમ નહીં છોકરો, તમે જાગૃત જ રહેજો. પૈસા છે તો તમે છો. આ બહુ સરેઆમ ભલે ધાર્મિક એક અલગ વાત છે, એનો એક અલગ નજરિયો છે, પણ જ્યારે પ્રેક્ટિકલ લાઈફ આવે ત્યારે પૈસા બોલતા હે. અને એ જ્યાં સુધી તમે નહીં સ્વીકારો ત્યાં સુધી તમારી અંદર ભૂખ જ નહીં જાગે ભણવાની. રાઈટ? વાત સમજાય છે? કારણ કે ઘરી ફરીને ઘૂમી ફરીને તમને બહુ હારી હારી તમને વાત કરશે, ફરી ફરીને એનો તાર છે ને ક્યાંક ને ક્યાંક પૈસા હારે જોડાતો હોય છે. ધાર્મિક એક અલગ પહેલું છે. હું ધર્મમાં માનું છું, પોતપોતાનો જે ધર્મ હોય, પોતપોતાના જે કંઈ પણ ગ્રંથો જે આપણને કહે છે એ હું માનું છું, પણ જ્યારે પ્રેક્ટિકલ લાઈફની વાત આવે અનુભવ. કેવડો મોટો અનુભવ છે. ચાલો હવે હવે તમને સમજાઈ ગયું હશે ને મેડમે શું કીધું એ? ચાલો ગ્રેટ. એટલે આ બધું હા, હવે યુ ની જગ્યાએ શી પણ મૂકી શકાય. She મૂકી જરૂરી શકાય. નથી કે હા, ના, you જ એની આવે. જગ્યાએ. હા. she Drinks of water. she drink more water, more water. ટેન્સ શીખી ગયા છીએ તો આઈ થિંક એને Drinks. ફોલો કરવો જોઈએ. she drinks more water in જી summer. શીટ સાથે હંમેશા એસ more કે water in સમર. એને વધારે પાણી પીવું જોઈએ. બરાબર? તો પાણી છે ને એ દરેક રોગનું ઈલાજ છે. વોટર ઇઝ એવરીથિંગ. બરાબર? વોટર ઇઝ અ મેડિસિન ઓફ એવરીથિંગ, એવરી ડિસીઝ. હા, આ હકીકત છે. પાણી છે ને, પાણી એ દરેક રોગોની દવા છે. કોઈની એ દવા છે, કોઈને વહેલી અસર કરે, કોઈ રોગ માટે થોડી મોડી અસર કરે, પણ શરીરમાં જ્યાં સુધી પાણી સર્ક્યુલેશન હશે, કારણ કે આપણો શરીરનો કેટલા ટકા ભાગ, હાઉ મચ પર્સન્ટેજ ઓફ અવર બોડી ઇઝ મેડ ઓફ વોટર. હા શું બોલો? ફીલ મેડ ઓફ વોટર. મેડ ઓફ વોટર, પાણીથી બનેલું છે. પાણીથી બને. કમેન્ટમાં જવાબ આપો. હા, કમેન્ટમાં. ખબર ભણી જ ગયા હશે છે? બધાને. ભણ્યા હોય ને, કઈ કેમ ન ખબર હોય બધાને ખબર કે હશે. આપણું શરીર કેટલા ટકા પાણીથી બનેલું છે. રાઈટ? તો આ હતું આપણું મેક શ્યોર ધેટ. મેક શ્યોર ધેટ you should give an answer of my question in our comment section. Make sure that you should subscribe our channel, huh? Yes. Make sure that you should like our channel. You must like our channel. There is no any option. બરાબર? You don't have any option. Okay? એવું ખાલી કહું છું, નકર પાછા તમે કે નથી કરવી જા, નથી કરવી જા, તો તે કીધું નથી કરવું. કાંઈ વાંધો નહીં ભાઈ, લાઈક કરી દો તો વધારે અમને મજા આવે. બરાબર? ચલો હવે આપણે નેક્સ્ટ છે એ કયું છે? I find it hard to. I find it hard to.
આઈ ફાઇન્ડ ઇટ હાર્ડ. અને આવું મને મેથ્સમાં જ થતું, ખબર નહીં કેમ. એ લખી નાખું. ફાઇન્ડ હાર્ડ ટુ સોલ્વ પઝલ અથવા Solve. સોલ્વ મેથેમેટિક ક્વેશ્ચન. mathematical. આ મારા માટે નથી. મારા માટે છે. ઉપર રહ્યું. આમ તો જો કે કોઈના માટે નથી, She આ તો find it જસ્ટ hard. લર્નિંગ માટે છે. તમારું લખી નાખ્યું મેં. જોઈ મારું હતું, પણ મારું થોડું શી છે, નામ થોડું શી છે. હા, આમાં તો એટલે- કોઈ પણ આવી શકે. હા. હવે નામ નો લખતા ક્યાંક. ચાલો, she find it hard to. એ finds નહીં આવે ને તો ફાઇન્ડ્સ આવે જ ને, શું કામ ન આવે? She છે ને? વર્તમાન કાળ છે ને. she છે ને. પણ જોયું? હા, રેડી ને? રેડી, હવે રેડી. એમ નિયમો બધા કેવા હોય, જો એ બધે લાગતા હોય. એક વખત આપણે કહી દીધું છે વર્તમાન કાળ છે. હાલો હવે શું થયું? આમાં તો કરતા જ છે, એ જ પેલા આવે છે ને. આમાં બધી કરતા ક્યાંય પેલા નહોતા આવતા, નહીં. એટલે આપણે એકમાંથી અહીંથી બધા એમાં મેરા મારી શકતા હતા. જો ઢૂસ ઢૂસ ઢૂસ. પણ આમાં સાહિલભાઈ એરા નહીં મારે, હવે આખા સેન્ટેન્સ જ બનાવવા જોઈએ. ઉપર શી લખી નાખ્યું. આવું હોય સમજ્યા? એમાં કાંઈ અંગ્રેજી અઘરું નથી. જો આમ આમ જ શીખવાનું, કે મને કઈ ખબર નહોતી આમાં એરા મારી શકે નો. મેં જોયું, અચ્છા આગળ તો કરતા મૂકી દીધા છે. ચલો હવે તમે બનાવતા હતા એ પહેલું સેન્ટેન્સ. રાહુલ નહીં, they find hard to choose. સ્પેલિંગ રેડી છે? હા, career after 12th. ઈટ રહી ગયું. find it hard. okay. They find it hard to choose career after 12th. Wow. 12મા પછીનું કરિયર ચૂઝ કરવું માટે એના માટે બહુ હાર્ડ છે. કાંઈ વાંધો નહીં, ટૂંક સમયમાં અમે 12 પછી શું એનો વિડીયો લઈને આવીએ છીએ. ફિકર શું કરો છો? इसे कहते हैं मार्केटिंग. राइट, दैट इज कॉल्ड एज मार्केटिंग. મોકે પે ચોખા. હા, મોકે પે ચોખા લઈને આવીએ જ છીએ. ટૂંક સમયમાં તમને ધોરણ 12 પછી શું, ચિંતા ન કરો, તમને હાર્ડ નહીં પડવા દઈએ. કીધું ને તમને, કીધું મેં હમણાં જ કીધું, વાય યુ હેવ ફિયર વેન વી આર હિયર. રાઈટ, Yes. ચલો હવે હાલો મેડમ એક વાક્ય. એક વાક્ય. સ્ટુડન્ટ્સ લખીએ હવે આપણે. સ્ટુડન્ટ્સ find it hard to speak English fluently. speak હવે અહીંયા આન્સર લખી નાખો. આપણે અહીંયા છીએ તો પછી ડરવાની શું વાત છે? અચ્છા, તમે હમણાં sentence કહેતો બનાવ્યું. તો લખી દો હાલો. તમારું સેન્ટેન્સ. Why you have fear when we are here. એ અંત્યાનુપ્રાસ છે આ. એક ગુજરાતી ગ્રામરમાં આવે ને અંત્યાનુપ્રાસ, એવું છે આ. Why you have fear when we are here. ઓકે છોકરાઓ, તો આ હતા આપણા 3 મેજિકલ વર્ડ્સ. એવા સેન્ટેન્સ અથવા મેજિકલ વર્ડ્સ કે જે તમને ડે ટુ ડે લાઈફમાં બહુ બધી જગ્યાએ કામ લાગશે. અને મેં તમને 2-4 ઉદાહરણ પણ દીધા. અહીંયા જો આ જે અઘરું લાગે છે એ પણ ઘણી વખત ફાઇનાન્શિયલ કન્ડિશન ઘરમાં આમ અઘરું થઈ જાય ત્યારે એમ થાય, આઈ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ફેસ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ, ફેસ ઇમોશનલ પ્રોબ્લેમ્સ, ઘણા બધા આવતા હોય, બરાબર, ફેમિલી પ્રોબ્લેમ્સ. તો એ બધી વસ્તુ છે હજી તમારે ફીલ કરવાનું બાકી, તમે નાના છો. પણ આઈ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ પછી બીકમ ટોપ ઇન માય 10th સ્ટાન્ડર્ડ. એવું તમને લાગતું હોય કે હું બીકમ ટોપર ઇન 10th સ્ટાન્ડર્ડ, તો પ્રોપર બનવા માટે મને થોડું અઘરું લાગે છે, એવું બની શકે, બરાબર. તો આવા બધા વાક્યો છે એ તમે બનાવી શકો છો, બસ આજુબાજુમાંથી ગોતો, બરાબર. જેની હાઈટ નાની હોય તો એમ કે આઈ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ સ્વિચ ઓન ધ ફેન. એને હાર્ડ લાગે ભાઈ, એ કઈ અઘરું નથી. બહુ બધું આજુબાજુમાંથી જ નીકળે. ક્યાંથી આવ્યું? એ તમારે ઘરેથી જ આવ્યું, રાઈટ. તો હર હંમેશા આપણું ઘર છે ને આખી દુનિયા છે, પૃથ્વીનો છેડો ઘર, એનો મતલબ આખી પૃથ્વી જ છે.
તો ત્યાંથી બોલવાની શરૂઆત કરો. આવા આવા શબ્દો અમે તમને આપતા રહીશું જેનાથી તમે રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં તમારી ઇંગ્લિશ જે છે સ્પોકન ઇંગ્લિશ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો. અને આમે એમેઝોન વોઝ વર હેવસ પછી લિમિટેડ રે ઈ ગ્રામર એની જગ્યાએ તમે આવા સેન્ટેન્સ થી શરૂઆત થતી હોય જે સેન્ટેન્સ અમે તમને શીખવાડીએ છીએ 3 મેજિકલ વર્ડ આઈ ફાઇન્ડ ઇટ હાર્ડ અબાઉટ ઇટ અથવા બીજું આપણે કઈ શીખ્યા મેક શ્યોર ધેટ આઈ એમ થિંકિંગ ઓફ આઈ થિંક આની પહેલાના વાક્યો છે આ બધા. તો આનો યુઝ કરીને તમે રેગ્યુલર લાઈફમાં વાતચીત પણ કરી શકો. એમેઝોનમાં હજી તમે સ્ટોપ થઈ જાઓ પરંતુ આ તમને કામમાં આવે. વિશાળ દરિયો છે અંગ્રેજી ભાઈ. જેટલું ઊંડા ઉતરતા જાઓ એટલી એની ઊંડાઈ છે વધતી જાય. ઓકે, તો આપણે ગુજરાતી ભાષા એવી જ છે, દરેક ભાષા એવી જ હોય, દરેક લેંગ્વેજ. તમને શું લાગે તમને બધા ગુજરાતી શબ્દના મીનિંગ આવડતા હશે? અરે બધું ગુજરાતી સાચું બોલતાય નથી. આ જે વાક્ય રચના હું બોલ્યો ખોટી હોઈ શકે, બરાબર? તો આવું તો જો કોઈ પણ લેંગ્વેજ પરફેક્ટ કોઈની પાસે નથી હોતી, બરાબર છે? પણ એટલીસ્ટ આપણે શરૂઆત કરીએ, જેવું આપણને આવડે એવું બોલીએ. તો આવા જ આગ્રહ સાથે હર હંમેશ પ્રેક્ટિસ કરતા રહો, હર હંમેશ આગળ વધતા રહો અને આજુબાજુના વાતાવરણમાંથી સેન્ટેન્સીસ ઉપાડતા રહો. હર હંમેશ તમારી અંદર એક ક્યુરિયોસિટી હોવી જોઈએ, એક હંગર તમારી અંદર હોવું જોઈએ કે ઉપાડી જ લો, ગમે ત્યાંથી શીખી લો. ધેર ઇઝ અ બોક્સ ઇન વિચ 20 બિસ્કિટ્સ આર પ્રેઝન્ટ. હા, લખી બારે ગમે એમ બોલો પણ એ ઉપાડી લેવાનું. ગમે ત્યાંથી પણ એ બોલવાની શરૂઆત કરશો. નવરા બેસો જ નહીં ને, ફ્રી થાવ તો આ કામ ચાલુ કરી દો, બરાબર છે? તો આ સાથે આપણે આજના સેશનને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી પાછા કોઈ નવા ટોપિક સાથે, નવા કોઈ અંદાજ સાથે, કોઈ નવી સ્ટ્રેટેજી સાથે ફરી પાછા મળીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની નીચે પ્લેલિસ્ટ છે હો ભાઈ, ખાસ છે, ત્યાંથી તમે જૂના વિડીયોઝ જોઈ લો જેથી કરીને તમે જે ઇંગ્લિશના આપણે જે ટોપિક્સ આપણે ભણ્યા છે, ઇંગ્લિશના જે આપણે મુદ્દાઓ લીધા છે જે સ્પોકન ઇંગ્લિશમાં બહુ જ જરૂરી છે કે જેનાથી તમારી સ્પોકનમાં 4 ચાંદ લાગી જશે, તમારા કન્ટેન્ટમાં, તમારા નોલેજમાં 4 ચાંદ લાગી જશે. તો એ હેતુથી અમે પ્લેલિસ્ટ મૂકેલું છે, જઈને જોઈ લેજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, હેવ અ ગુડ ડે.